નમસ્કાર, બજેટ પરની અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। સવારે 8:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મેરેથોન કવરેજ ચાલી રહ્યું છે। અલગ અલગ વર્ગ આ મંચ પર આવે છે અને જે કેન્દ્રીય બજેટ રજૂ થયું તેની આશા અપેક્ષા કેટલી પૂર્ણ થઈ છે તે વાત પોતાની મૂકી રહ્યો છે। પરંતુ આ બજેટમાં જ્યારે અત્યાર સુધીની વાત છે, પીએમ મોદીએ પણ બજેટ રજૂ થયા બાદ કહ્યું કે ભાઈ આ મજબૂત બજેટ છે, વિકાસશીલ જે ગતિવિધિઓ છે અથવા તો વિકાસશીલ જે એજન્ડા છે તેને એક લોંગ ટર્મ ગોલ સેટ કરીને એક રોડમેપ મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નિર્મલા સીતારમણ પણ આ જ વાત કરી અને બીજી તરફ વિપક્ષ કહી રહ્યું છે કે ઝીરો સમ બજેટ છે। અપેક્ષાઓ ઘણી હતી, ખાસ તો હેલ્થ સેક્ટરને, કેમ કે અત્યારની પરિસ્થિતિમાં કોવિડ કાળમાં બીજું બજેટ તો વર્તમાન સ્થિતિમાં બેરોજગારી અને મોંઘવારી દર ચિંતાજનક સ્થિતિએ છે। કોરોના કાળમાં જે નોકરીઓ ગઈ, આંકડાઓ આવ્યા ચિંતાજનક હતા। જીએસટી નું કલેક્શન રાહત આપનાર છે કેન્દ્ર સરકાર માટે, પરંતુ ગયા બજેટથી આ બજેટ સુધી જે મુખ્ય પડકારો સરકાર સામે હતા, કેમ કે 2014 થી 2 કરોડ નોકરીઓ આપવાની વાત થઈ, આજે 60 લાખ નોકરીઓની વાત થઈ 5 વર્ષમાં। આત્મનિર્ભરતાનો નારો પણ સંભળાયો, ડિજિટલ નારો પણ સંભળાયો, ક્રિપ્ટોની પાછલા દરવાજેથી એન્ટ્રી પણ થઈ, 5G ની પણ વાત થઈ। આ તમામ વચ્ચે તમે એમ કહેશો કે હેલ્થમાં આપણે જે ગુમાવ્યું અથવા તો જે શીખવા મળ્યું તેમાંથી આ બજેટમાં શું ઝલક મળે છે, અથવા તો કૃષિમાં, કેમ કે 5 રાજ્યોની ચૂંટણી પણ છે તો કૃષિનો મુદ્દો પણ ચર્ચાય, તો કૃષિમાં એવી તો કઈ બાબતો છે જેને ધ્યાનમાં રાખીને આ દેશની 70% આબાદીને હરખાવા જેવું છે? સબસિડીની વાત હશે, એમએસપી થી ખરીદી વધારવાની વાત હશે, ડ્રોનની વાત આવી, આ બધા જ વચ્ચે ઘણી બધી બાબતો છે, ઘણા બધા આંકડાઓ છે, ઘણા બધા સજેશન છે જે દરેક બજેટમાં હોય છે, કેમ કે પરંપરા પણ બદલાય ને। બ્રીફકેસથી ફાઇલ, ફાઇલથી ટેબ અને ટેબમાં 1-1.5 કલાકની સ્પીચ, મુખ્ય વાતો સવારની ચાલી રહી છે, 25 વર્ષની બ્લુપ્રિન્ટ, પણ લોંગ ટર્મ ગોલ સેટ કરવાની વાત છે। તો આ બજેટથી એક તરફ એમ પણ કહેવાય રહ્યું છે સરકાર તરફથી કે અમુક બાબતો એવી છે કે ઇન્સ્ટન્ટ રાહત આપે। કોર્પોરેટ ટેક્સ તો ઘટ્યો, પણ આમ આદમી, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગને રાહત નથી મળી, એ પણ વાસ્તવિકતા છે। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે મધ્યમ વર્ગ, ગરીબો, ખેડૂતો, આપણા હેલ્થ સેક્ટરને, બેરોજગારી કે મોંઘવારી લઈએ, આ તમામ જે મુખ્ય સેક્ટરના પડકારો છે કે આ મુખ્ય પડકારોને સ્પર્શતું આ બજેટ કેટલા અંશે ખરું ઉતરે છે, આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે છે અને મેરેથોન અડધો કલાક આપણે ચર્ચા કરીશું। વાદ વિવાદ તો ચલો પોલિટિકલ પાર્ટી મંચ પર કરીને જતી રહી, પરંતુ વ્યાસ સાહેબ આપનું સ્વાગત છે। આજ સવારની જ્યારની બજેટ સ્પીચ શરૂ થઈ તો ઘણી બધી વાતો સાંભળવા મળી જે દરેક બજેટમાં સાંભળવા મળે છે। આપણે આર્થિક સર્વેક્ષણ પર ગઈકાલે ડિબેટ કરી હતી, બાદમાં આર્થિક સર્વેક્ષણથી કંઈક અલગ નથી, આમાં સ્ટિમ્યુલસ પેકેજ પણ નથી, પણ આપના મતે તો પહેલા બજેટ જે કોર સેક્ટર કે જે પડકારો વચ્ચે આ બજેટ રજૂ થઈ રહ્યું છે અને પડકારો ને ડીલ કરવા માટે જે અપેક્ષા હતી અલગ અલગ સેક્ટરની, મધ્યમ વર્ગની પણ, કેમ કે 23 કરોડ લોકો મધ્યમ વર્ગમાંથી ગરીબ થયા કોરોના કાળમાં, આવક ઘટી છે એ વાત પણ સત્ય છે। તો આ બજેટ લોંગ ટર્મ કહેવાય રહ્યું છે, પણ આપના મતે કેટલા લોંગ ટર્મ ગોલ છે અને કેટલી ઇન્સ્ટન્ટ રાહત છે ઓવરઓલ આ બજેટથી? પ્રવીણભાઈ, પહેલા એના સારા પાસા જોઈએ। હા, અને સારા પાસા હોવા છતાં ક્યાં બસ ચુકાઈ ગઈ એની વાત કરીશું આપણે। જી, જ્યાં સુધી જીએસટી ને લાગે વળગે છે ત્યાં સુધી આ જાન્યુઆરી સતત 7મો મહિનો હતો જ્યારે જીએસટી કલેક્શન 1 લાખ કરોડ કરતા વધારે રહ્યું। એટલે જ્યાં સુધી આવકનો સવાલ છે ત્યાં સુધી ધેર ઇઝ અ બોયન્સી ઓફ ઇન્કમ, એટલે આવકની દ્રષ્ટિએ સરકાર ખાસી કમ્ફર્ટમાં છે અથવા ઈઝમાં છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી। હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય, આપણે એમ કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં રાહત આપી, એ એક સેગમેન્ટ છે, દરેક સેગમેન્ટને પોતાને કંઈક મળશે એવી અપેક્ષા સ્વાભાવિક હોય છે। અને એમાં પણ આપણે ખાસ ઉલ્લેખ કર્યો કે જે લોકો ગરીબીની રેખા નીચે સરકી ગયા છે, કુલ જે આપણો કોરોનાનો કાળ શરૂ થયો ત્યારથી આજ સુધીમાં 10 કરોડ જેટલા લોકો ગરીબીની રેખા નીચે સરકી ગયા છે।
તો એને વધારે એના પાસે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ જેને કહેવાય એની પાસે વધારાની આવક રહે છે કે કેમ, અને જો રહેતી હોય તો એ કઈ રીતે રહે છે. એમાંનો એક રસ્તો છે જે આવકવેરામાં રાહતો આપવાનો, સ્ટાન્ડર્ડ ડિડક્શન થી માંડીને બીજી અન્ય કલમો હેઠળ એને તમે રાહત આપો તો એના પાસે સરવાળે બચત રહે અને એ બચત એ વપરાશમાં પરિવર્તિત થાય અને વપરાશમાં પરિવર્તિત થયેલ બચતને કારણે બજારમાં તેજી આવે. મૂળ સરકારનો આશય એ જો જે અત્યારે પરિસ્થિતિ છે ને બદલવાનો હોય તો બજારમાં તેજી આવે અને ખરીદી નીકળે તે હોવો જોઈએ. હવે એ કોઈ પણ રીતે આપણે જોવા જઈએ છીએ એમાં તો જે જીએસટી ની આવક વધવા છતાં બીજી કોઈ હાલ હમણાં કદાચ ઓન ધ કન્ટ્રારી સરકાર ખાનગી ખૂણે તો રાહતનો દમ લેતી હશે, કારણ કે જે હલ્લો વલ્લો આના માટે કરવામાં આવ્યો હતો ત્રીજા વેવ માટે, ભગવાનની દયાથી અને આ દેશના લોકોના નસીબના કારણે એ ઓમિક્રોન હોય કે કોવિડ એમાં બહુ ઝાઝુ ડેમેજ થયું હોય એવું લાગતું નથી ધાર્યા કરતા. એટલે આપણે જયારે વાત કરીએ ત્યારે કમ્પેરેટિવ ટર્મ્સમાં વાત કરીએ છીએ. એટલે એક માણસનું મૃત્યુ થાય તો પણ એ રિગ્રેટેબલ વસ્તુ છે અને ન ચલાવી લેવાય. પણ એ આખી એનો ફેલાવાની જે દહેશત હતી અને એના માટે જે સવલતો ખર્ચ એની વાત હતી એમાં બહુ આપણે બચી ગયા છે. એટલે પ્રવીણભાઈ મૂળ વાત એ છે કે આ જે સરકારને ફાયદો થયો એ મહદઅંશે વ્યક્તિગત ખર્ચા થતો એમાંથી થયો છે. તો પછી એ કન્સેશન પણ વ્યક્તિગત આપવું જોઈતું હતું, આપ્યું હોત તો સારું લાગત અને થોડો બોયન્સીનો માહોલ પણ આવત. આજે હું એમ ચોક્કસ કહીશ કે મધ્યમ ઉચ્ચ મધ્યમ વર્ગ અને એની સાથે જોડાયેલ તબકો એ નિરાશ થયા છે અને એના કારણો છે અને કારણો વ્યાજબી છે. ચલો મધ્યમ વર્ગ અને ત્યાર પછીની વાત પર આવીએ આપણે તો જી પ્લીઝ ઓકે કેરી ઓન સર, આપ વાત કમ્પ્લીટ કરો. મધ્યમ વર્ગ અને નોકરિયાતથી થોડું આગળ વધીએ બીજા પાસા પર આપની વાત પ્લીઝ. હા નહીં, એટલે તમે બીજા પાસોની જ વાત કરવા જતો હતો કે તમે નાના લઘુ ઉદ્યોગો, માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ એ બધાને પણ તમે જુઓ તો એમને આમાંથી કઈ બહુ મેળવી લેવાનું નથી અથવા મળી જતું હોય એવું દેખાતું નથી. કારણ કે વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એમાં 4% એવા ઉદ્યોગો છે કે જે આ બધા 96% બરાબર છે, એનાથી વધારે છે. એટલે એ જે કઈ લાભ આપણે વાત કરીએ કે લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીને મળશે અને એને લીલા લહેર થઈ જશે એવું થશે તો પેલા 4% ને મળશે. જે એકદમ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે, નાના ઉદ્યોગો છે, એને ત્યાં સુધી આ વહેંચણી પહોંચે એવું દેખાતું નથી. એટલે એક બાજુ જેને તમે નાનો શબ્દ લગાડો જેની આગળ એ નાનાને કશું નથી મળ્યું લગભગ એવું આપણને સ્પષ્ટ દેખાય. કશું નથી મળ્યું એટલે ડાયરેક્ટ નથી મળ્યું એની વાત કરો છો. પછી તમે એમાંથી એમ કે આ રાહત આપીને એના કારણે આ વસ્તુ સસ્તી થશે, તમે ડાયમંડ ને એના ઉપરના ડ્યુટી ઘટાડી એટલે એની આયાત અને એના કારણે સુરતની બજારમાં તેજી આવશે. એ છૂટાછવાયા કેસમાં થશે, પણ જે જન સામાન્ય આખો જે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગનો જે આખો તબકો છે એને આમાંથી કઈ પામી જવા જેવું દેખાતું નથી. આટલું મારે કહેવું હતું. ઓકે વ્યાસ સાહેબ, આમાં ગઈકાલે પણ વાત કરી હતી કે માઇક્રો ને ચલો એટલું મળતું નથી. આપણે એમએસએમઈ ને આપી દીધું એમ વાત કહી દીધી કે અહીંથી આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે, ક્યાંથી આવશે ખબર નહીં. પણ આ પરિસ્થિતિમાં જો બેરોજગારી સૌથી મોટી સમસ્યા હોય, આપણે લોંગ ટર્મ થી ચલો 25 વર્ષની બ્લુપ્રિન્ટની આપણે વાત કરીએ છીએ, તો અત્યારની પરિસ્થિતિમાં માઇક્રો ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ઉભા નહીં થાય. એક આપ અર્થશાસ્ત્રી તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો, સમીક્ષક તરીકે, તો જે રોજગારીનો જે ચિંતાજનક આંક છે જમીની સ્તર પર,
તેમના સુધારા માટે, કેમ કે રોજગારી આપવાની તો વાત થઈ, 60 લાખને રોજગારી આપીશું 5 વર્ષમાં, પણ આ પરિસ્થિતિમાં બેરોજગારી દૂર થશે ખરા આ નારાથી? જો ડાયરેક્ટલી કોઈ માઇક્રો કે લઘુને જો કોઈ ફાયદો ન મળે અથવા તો કોઈ એવો આર્થિક સહયોગ ન મળે જેનાથી એ ઉદ્યોગ બેઠો થાય ને બાકી રોજગારી જે પણ 5% 10% જે પણ એ આપી શકે આવનાર સમયમાં, ખાસ તો અનિશ્ચિતતા વાળા સમયમાં. પ્રવીણભાઈ, મને પહેલા તો સરકાર રોજગારી આપે ને એ વાતમાં કઈ સમજ નથી પડતી. કારણ કે સરકારમાં તો ટેકનોલોજી આવશે, બીજા કારણોસર રોજગારી ઘટી રહી છે. કેટલીક જગ્યાઓ ખાલી છે, એના કારણે પણ રોજગારી જે ઊભી થવી જોઈએ તે થઈ નથી. એટલે રોજગારી થશે તો કયા સેક્ટરમાં થશે એ સ્પેસિફિક આપણે સમજવું જોઈએ ને. એ સેક્ટર આવનાર સમયમાં એ સેવાકીય ક્ષેત્ર હશે, એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટર હશે. એટલે સરકાર જો પોતે રોજગારી ઊભી કરે છે એવું કહેવા જશે તો કદાચ મહદઅંશે ખોટું હશે. એટલે રોજગારી ક્યાંથી ઊભી થવાની છે તે અંગેની સમજ જરા વિસ્તૃત છણાવટથી આ બજેટમાં અપાયું હોત તો વધુ સારું રહેતે. 60 લાખ નહીં, આપણે માની લઈએ 60 ના બદલે 50 લાખ થાય, 40 લાખ થાય, પણ ક્યાંથી થશે? બાકી તો તમે આંકડા ભેગા થશો તો 60 લાખ ના બદલે 6 કરોડ પણ પહોંચી જશો. એટલે તમારે રોડમેપ તો એની વ્યાખ્યા કરવી પડે, અને પ્રિસાઇઝલી આ બજેટમાં રોડમેપની કોઈ વ્યાખ્યા નથી. ઓકે, આ રોડમેપની વાત થઈ. હવે હેલ્થના રોડમેપની વાત કરીએ, કેમ કે હેલ્થમાં આજે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામની પણ વાત થઈ. માલવણકર સાહેબ જેવા વ્યક્તિએ પ્રી બજેટ ડિસ્કશનમાં એમ પણ કહ્યું હતું કે સાહેબ બાકીના દેશોની કમ્પેરિઝનમાં આપણે જે ભોગવ્યું છે પેન્ડેમિક સિચ્યુએશનમાં, રિસર્ચ માટે એટલો ખર્ચ નથી થતો, એને આપણે એટલું સિરિયસલી નથી લેવાતા. અહીંયા તો ઉલટાનું બજેટ ઘટી ગયું જ્યાં સુધી રિસર્ચની વાત કરીએ. તો આપણે હેલ્થના રોડમેપને રજૂ કરતા ફિનાન્સ મિનિસ્ટર જે હેલ્થ વિશે વાતો કરી અત્યારના સમયમાં, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કાફી છે? કેમ કે જરૂરી ઘણું બધું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ઘણી બધી વાત થઈ, કે પછી સંતોષ માની લીધો છે કે આપણે થર્ડ વેવ ચાલી રહી છે, માઇલ્ડ પડી છે, હવે એટલી જરૂર નહીં પડે, આપણે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી લીધા છે, આ વર્કિંગ પ્રોસેસ છે, ચાલતી રહેશે. પણ બેઝિક નીડ હજુ પણ આપ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું માની રહ્યા છો જે કદાચ આ બજેટમાં એટલીસ્ટ 5 સેન્ટેન્સમાં પણ વાત થઈ શકી હોત? મૂળ મુદ્દે વાત એ છે પ્રવીણભાઈ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય. જે વાત છે તે અપૂરતું બજેટ આરોગ્ય સેક્ટરને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર માત્ર જીડીપીના 0.3% જેટલું બજેટ ફાળવે અને રાજ્ય સરકારો સરેરાશ 1% જેટલું જીડીપીના બજેટ ફાળવે, અને મૂળ જરૂરિયાત 6% જેટલી છે એવી વાતો કરીએ તો આપણે એને વગર પૈસે આ આરોગ્ય ક્ષેત્રને લેટેસ્ટ ટેકનોલોજી ને બાકીની સવલતો અને બીજું, હવે પછીના સમયમાં એવું થશે કે આ ટેકનોલોજી ધીરે ધીરે જૂની થતી જશે, એટલે ધ રેટ ઓફ રિપ્લેસમેન્ટ ઓલ્સો વિલ બી વેરી હાઈ. આ આખું આરોગ્ય ક્ષેત્રને લગતી નાણાકીય આયોજન જે રીતે ગોઠવાવું જોઈએ તે રીતે ગોઠવાતું જ નથી, અને નથી ગોઠવાતું માટે બધું મિસમેચ ચાલે છે. એટલે જ્યાં એસેટ ઉભા કર્યા છે ત્યાં લાસ્ટ મિનિટ કનેક્ટિવિટી માટે થઈને એસેટ વપરાતા નથી. જ્યાં એક એસેટ ઉભું થયું છે એની સાથે કનેક્ટિવિટીમાં બીજું એસેટ જોડીએ, દાખલા તરીકે એમઆરઆઈ નો વિભાગ, તો એમઆરઆઈમાં દરેક જગ્યાએ રેડિયોલોજીસ્ટ હોય એ શક્ય નથી, પણ એ એમઆરઆઈ ના જે મશીન છે એને તમે સાંકળી શકો એક નેટવર્ક સાથે અને એનો ઉપયોગ કરી શકો, પણ આ કનેક્ટિવિટી પણ નથી થઈ. એટલે આરોગ્ય વિભાગને લાગ્યો કે છે ત્યાં સુધી, શિક્ષણ વિભાગને લાગ્યો છે ત્યાં સુધી પ્રથમ મોટી ખોડ કે ખાટલે પાયો જ નથી. એટલે આને જે પૂરતા પૈસા મળવા જોઈએ આપ્યા વગર આપણે એમ કહીએ કે બધું થઈ જશે, એમાં તથ્ય નથી. ઓકે, હવે તમે આરોગ્ય સાથે સાથે એજ્યુકેશનને પણ ટચ કરી લીધું છે. આપે પણ ડ્યુરિંગ કોવિડ ઘણી બધી એજ્યુકેશન પર ડિબેટ કરી, છેલ્લા 2 વર્ષમાં ઘણી બધી અસર પણ પડી છે એજ્યુકેશનમાં, હજુ પણ અનસર્ટિનિટી છે. તો એ અનસર્ટિનિટી વચ્ચે ઓનલાઈન એજ્યુકેશન પણ આવ્યું,
તેની સામે ચેલેન્જીસ પણ છે. આપણે ગઈકાલે માસ પ્રમોશનની વાત કરી. તો આ બધી જ બાબતોને લઈને કોઈ એવી સ્પેસિફિક, કેમ કે લોંગ ટર્મ કરતા અહીંયા આવનાર 2-3 વર્ષ માટે જે સ્પેસિફિક બાબતો છે, જે પેરેન્ટ્સને પણ થોડો હાશકારો આપે અથવા વિદ્યાર્થીઓને પણ થોડો હાશકારો આપે, એવી બાબતો આપ જોઈ રહ્યા છો આ બજેટમાં એજ્યુકેશનને લઈને? આમ તો કહેવત છે, લાડી પાડી નીવડે વખાણ. આ જે વર્ણન કર્યું છે એ વર્ણનો બધા રમ્ય છે, પણ એને તમે અમલમાં કઈ રીતે મૂકશો? એક પ્રવીણભાઈ, તમારા સૌરાષ્ટ્રમાં ગામના ચોરે ડાયરો બેઠો હતો અને બરાબર બસ આવવાની વખતે કોઈ મહેમાન હતો, તે એ મહેમાન જઈ રહ્યા હતા. એટલે કોકે ધ્યાન દોર્યું કે અત્યારે જમવા ટાણે મહેમાન આપણા ત્યાંથી જાય સારું ના કહેવાય, ગામની ઇજ્જતનો સવાલ છે. એટલે ડાયરો મંડ્યો આગ્રહ કરવા, મહેમાન રોકાઈ જાઓ, જમીન જાઓ, મહેમાન રોકાઈ જાઓ, જમીન જાઓ. પછી પેલો એ કંટાળ્યો કે આ લ્યો રોકાઈ જાઉં, પણ મારે જમવાનું કાના ત્યાં છે એ તો કહો. ત્યારે ડાયરો એક અવાજે બોલ્યો કે આ ઈ વાત સાચી. એટલે આ બજેટની સ્થિતિ એવી છે, રોકાઈ જવા તો બધા તૈયાર છે, પણ જમવાનું કોના ત્યાં? જમવાની જ વાત આવી છે તો કૃષિની પણ વાત કરી. આ જે મિસમેચ છે ને. અચ્છા, હા, કેરી ઓન સર, કેરી ઓન. આપનો ઓડિયો થોડો લેટ આવી રહ્યો છે, બટ કેરી ઓન સર. એટલે હું એમ કહેતો હતો પ્રવીણભાઈ કે આ મિસમેચ છે ને, એ મિસમેચમાં બજેટનું કામ એવું હોવું જોઈએ કે બધા ટુકડા જોડી અને એક આખું ચિત્ર તૈયાર કરે. એવું થયું નથી. અચ્છા, ચલો હવે અન્નની વાત અને વાળુની વાત કરી છે, થોડા અન્નદાતાની પણ વાત કરી લઈએ. ગઈ વખતની જેમ આ વખતે પણ કહ્યું કે એમએસપી થી આટલી ખરીદી કરીશું, ગયા વખત કરતા વધુ ખરીદી કરીશું, 163 લાખ ખેડૂતો પાસેથી 1208 લાખ મેટ્રિક ટન અનાજ ખરીદીશું. એ વાત અલગ છે કે એફસીઆઈ ના આંકડા થોડા અલગ છે, ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઓછું ખરીદાયું છે. હવે આ પરિસ્થિતિમાં સાહેબ કૃષિમાં જે તમે પણ ડ્યુરિંગ કોવિડ ઘણી બધી કૃષિ પર ડિબેટો આપણે કરી છે, પણ ડ્રોન સિવાય કઈ દેખાઈ રહ્યું નથી. 9 લાખ હેક્ટરની જમીનને સિંચાઈની વાળી વાત આવી, પણ જે 2014 થી જે 99 ઇરિગેશનના પ્રોજેક્ટ છે સાહેબ, એમાંથી 53 તો અધૂરા છે. તો આ પરિસ્થિતિમાં એક તરફ કૃષિ આંદોલન પણ હતું, કૃષિ કાયદા પરત ખેંચાયા, હજુ એમએસપી પર કમિટીનું કમિટમેન્ટ હજુ પૂરું થયું નથી, જે થશે. 5 રાજ્યોમાં ચૂંટણી પણ છે, ચૂંટણીને પણ આપણે ટચ નહીં કરીએ, પણ જે 3 કે 4 પોઈન્ટ ટચ થયા છેલ્લા 1-1.5 વર્ષમાં નેશનલ મીડિયામાં, અને સરકારને જેના કારણે પડકારનો સામનો કરવો પડ્યો, કદાચ એ તમામ પરિસ્થિતિઓ જોતા કૃષિ માટે કેટલી નિરાશાજનક બાબત આ બજેટથી? નહીં, એટલે આ બજેટ થી એવું છે જ નહીં. આપણે સતત એક નિરાશામાંથી બીજી નિરાશામાં ડૂબતા જ જઈએ છીએ. દાખલા તરીકે આપણે જે મૂળ પ્રશ્ન છે એને તો એડ્રેસ જ કરતા નથી, એને અડતા જ નથી. મૂળ વાત છે ખેડૂતને પોતાનું ઉત્પાદનનું પોષણ થાય, એ પોસાય, એ કિંમતે એ લણી શકે ને વેચી શકે. હવે એ જે મૂળ પ્રશ્ન છે એને આપણે મૂકી દીધો છે અભરાઈએ, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આ પ્રાઇસ, આ બધામાં ફર્યા કરીએ. જરૂરી છે, પણ એ તમે કરી નહીં શકો, કારણ કે ખેતીમાં પરિસ્થિતિ એવી છે. પ્રવીણભાઈ, આપ તો ખેતી સાથે જોડાયેલા છો. ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ એ મોટામાં મોટો પ્રશ્ન છે. ખેતીની જમીનના ટુકડા થઈ રહ્યા છે, અને ખેડૂતે જેમ જેમ પેઢી બદલાય છે તેમ એ નવી પેઢી પાસે નાનું પાર્સલ ઓફ લેન્ડ રહે છે. જેમ પાર્સલ નાનું થતું જાય એમ એનું ઉત્પાદન મોંઘું પડતું જાય આપણને. એટલે આ જે મૂળ મુદ્દો છે, જ્યાં આપણને ખરેખર હથોડો મારવાની જરૂર છે, એને તો કોઈ નથી ખેડૂતો ચર્ચા કરતા, નથી સરકાર ચર્ચા કરતી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું? તમે 10 એકરના ખેતરમાં ઘઉં આવો અને અડધો વીઘો કે વીઘામાં ઘઉં આવો તો બે સરખી કિંમત થોડા પેદા થાય છે. એટલે આના જે મૂળ પ્રશ્નો છે એ પહેલો પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન એ છે કે there is a huge deficit as far as round the year agriculture is concerned. ખેતીની જમીનને સિંચાઈ 10% 12% થી આગળ પહોંચી જ નથી. એટલે બાકી તો તમે જેને આપણે આકાશીય ખેતી કહીએ છીએ,
તે રીતે ચાલે છે. તો એનું કોઈ આગળ થઈ શકે? તમે કમ્પલસરી માઇક્રો ઇરિગેશન હેઠળ આ જમીને લાવી શકો તો પણ ઉત્પાદન વધી જાય. એટલે ઉત્પાદન વધારો એ એનું સોલ્યુશન છે, એનો જે હલ છે એ જ સાઈઝના ટુકડામાંથી ઉત્પાદન વધારો એટલે ઓવરહેડ સસ્તા પડે અને સરવાળે ખેડૂતને મળતર રહે. આ કરવું જોઈએ, એની કોઈ ચર્ચા થતી નથી. પ્રવીણભાઈ જી, આપણે નર્મદા યોજનામાં આપનું ખૂબ બહુ મોટું યોગદાન રહ્યું છે જ્યાં સુધી, અને છણાવટથી એ વિશે ભૂતકાળમાં ઘણી બધી ચર્ચાઓ કરી છે. એક પ્લાનિંગની વાત આવે વ્યાસ સાહેબ, એક સિંચાઈની મેં ઇરિગેશન એટલા માટે વાત કરી કે 53 પ્રોજેક્ટ અધૂરા છે, કેમ કે સમયસર વીજળી, સમયસર પાણી અને યોગ્ય ભાવ મળે તો કદાચ આ દેશનો અન્નદાતા એટલા પ્રશ્નો ન વધે. જ્યાં સુધી પ્રશ્નો કંઈક અલગ હોય આ સિવાય મૂળભૂત પ્રશ્ન. હવે હા, 3 કૃષિ આંદોલનની પેરેલલ જે રીતે 3 કૃષિ કાયદા પરત ખેંચાયા, શ્રીલંકામાં જે આંદોલન ચાલી રહ્યું હતું રાસાયણિક ખેતી, કે ચલો રાસાયણિક ખેતી બંધ કરો, ઓર્ગેનિક ખેતી કરો, ઇન્સ્ટન્ટ વિરોધ કર્યો, ખેડૂતો જીત્યા પણ ખરા, અને આપણે રાસાયણિક ખાતર મદદ તરીકે મોકલાવ્યું પણ ખરા શ્રીલંકા. પણ અત્યારની પરિસ્થિતિ સાહેબ ઝીરો બજેટ ખેતીની વાત થઈ રહી છે, ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ રહ્યું છે. પણ આપના મતે, કેમ કે આ પ્રયોગ આપ પર્સનલ લેવલ પર આપ પણ કરો છો, ઝીરો બજેટ ખેતી જે આપણે ઇનપુટ કોસ્ટ ઘટાડવા વાળી વાત છે, તો વાત થઈ રહી છે દરેક બજેટ છેલ્લા 3-4 વર્ષથી આપણે સાંભળી રહ્યા છીએ, પણ આ વસ્તુ જમીની સ્તર પર કઈ રીતે આવશે? એક લોંગ ટર્મ ગોલ સેટ કરીએ તો એની પણ છણાવટ મિસિંગ છે છેલ્લા 3 વર્ષથી. વાતો આપણે ખૂબ કરીએ છીએ, અને કોઈ પણ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને અથવા કોઈને એક નવો આઈડિયા આવ્યો અને એમાં કોઈક મંત્રીશ્રીએ પકડી લીધો એટલે પછી સરકારી તંત્ર મંડે છે બરાબર એની પાછળ એના મૂળ કાઢી નાખવા માટે. વાત એ છે કે તમે જે કરવા માંગો છો કઈ રીતે કરશો એ તો કહો. આપણે ધાનનું ઉત્પાદન વધારવું છે જેથી ખેડૂતનો નફો વધે. આ કઈ રીતે કરશો? તમે એમએસપી વધારવાથી નહીં કરી શકો, કારણ કે જ્યાં સુધી ખેતરની સાઈઝ છે એ મર્યાદિત છે ત્યાં સુધી એની પડતર કિંમત વધતી જ જવાની છે. એટલે આપણા કૃષિ વૈજ્ઞાનિકો ખેતીના બિયારણની વાત કરે છે. એગ્રો ઇકોનોમિક્સ એ એની જ ભાષામાં ઇકોનોમિક્સ ને એગ્રીકલ્ચર લઈને મંડાય છે. કમ્બાઇન્ડ જે આખું ઓવરઓલ જોવું જોઈએ તો કોઈ જોતું જ નથી. કમ્બાઇન્ડ ની વાત છે, પેલું નેનો યુરિયા વાળી વાત આવી, હવે ગોવર્ધન યોજના વાળી વાત આવી, એ પણ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે સાહેબ. પણ કહ્યું ને કે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું, પણ કઈ રીતે? એ જવાબ કદાચ જેને પ્રોત્સાહન લેવું છે અથવા તો આગળ વધવું છે એના માટે પણ કદાચ એક યક્ષ પ્રશ્ન સમાન છે. સાહેબ પ્રોત્સાહનની વાત કરો છો પણ આપશો કઈ રીતે? શું નથી લાગતું કે તેમાં લેક ઓફ કમ્યુનિકેશન છે? આમ તો જાહેરાતો ઘણી બધી હોય છે પણ જાહેરાતો જમીની સ્તર પર પહોંચતી નથી. મારે એમાં એક આપણે આ કન્ફ્યુઝનમાં મારે એક વધારે ઉમેરો કરવો છે. જી, કારણ કે આ દેશની વસ્તી તો ભગવાનની દયાથી વધવાની છે અને એના કારણે અનાજની જરૂરિયાત પણ વધવાની છે. હવે ઓર્ગેનિક ખેતી બહુ સારી વાત છે, થવી જ જોઈએ ને કરવી જ જોઈએ ને કમ્પલસરી કરી નાખો ચાલતી હોય તો, પણ એનાથી તમારું ઉત્પાદન ઘટશે, એનો શું ઉપાય છે? એટલે એ અંગે કોઈ વાત નથી કરતો. અને ઓર્ગેનિક ખેતીના લાભ ઘણા છે, લાભ સંમત છે. આ બધા ઝેરના પેટમાં જાય, સારું ખાવાનું ખાઈએ આપણે, એનાથી રોગ ઓછા થાય, બધી વાત સાથે સંમત. પણ જે જમીનમાંથી 20 કિલો અનાજ થતું હતું એ જમીનમાંથી 6 કે 8 કિલો થશે, શું કરશો? તો એક સવાલ છૂટીને જાય છે, કેમ કે જે પ્રોડક્શન ઘટશે, કેમ કે પ્રોડક્શન જે વસ્તી નીડ છે, આપણે દરેક વખતે સરકાર કહે છે ને કે 80 કરોડ લોકો, ગરીબ લોકોને આપણે અનાજ પહોંચાડ્યું, પણ આજે પણ 7 કરોડ ટન અનાજ આજે પણ બગડી જાય છે, સડી જાય છે અથવા પલળી જાય છે. આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તેના કારણે.
તો વ્યાસ સાહેબ 1 લાખ કરોડ લાખો કરોડની આ બધી વસ્તુઓ વાત થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ. આ આંકડો મોટો લાગે. કોઈ હેડલાઇનમાં આવતીકાલે કદાચ ન્યૂઝપેપરમાં હેડલાઇન પણ હશે, આવો જ કોઈ આંકડો હેડલાઇન હશે કે કોઈ પંચલાઇન હશે. આપણે ગઈ રીતે વાત કરી હતી, પણ ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા વાળી જે વાત છે, ગ્રાસરૂટ થી કનેક્ટિવિટીની વાત છે, રિવર લિંક કરવાની વાત છે, વાતો સારી લાગે છે, પણ પ્રાયોરિટી શું આપણે નક્કી નથી કરી શકતા આવનાર 10 વર્ષ માટે કે એક વસ્તુ પિક કરીએ? આપણે પ્રાયોરિટી નક્કી કરીએ એ દિવસ જ નથી આવતો, કારણ કે મૂળભૂત પાયાની દ્રષ્ટિએ આપણે કેટલાક ધારણાઓ મૂકી છે, ધારણાઓ ખોટી છે. દાખલા તરીકે રિવર લિંકિંગ. હવે પહેલો પ્રશ્ન છે, આના ઉત્સાહી માણસો એવું કહે છે કે દરિયામાં એક ટીપું પાણી નહીં જવું જોઈએ. શું એ પર્યાવરણ માટે યોગ્ય છે કે દરિયામાં ટીપું પાણી જ ના જાય? તો દરિયા કિનારે જે ખારાશ છે તે વધી જશે અને પરિણામે ભાફરા પાણીમાં જે દરિયાઈ જીવો ઉછરે છે તે ખરાશ થઈ જશે. હમણાં જ આપણે ભરૂચમાંનો અનુભવ કર્યો છે ગઈ સાલ. એટલે આ આપણે એક વસ્તુના બદલે બીજી કરવા માંગીએ છીએ, એ બરાબર નથી. ત્યાર પછીની વાત કરીએ આપણે તો આપણે કહીએ છીએ કે પાકનું રોટેશન કરો. સારો આઈડિયા છે. તો એ માટે તમારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરોને તમે કેમ ટાર્ગેટેડ કામ નથી આપતા ને પછી એક જે સફળતા છે એ સફળતા તમે બીજા ખેડૂતો સુધી લઈ જતા નથી? એટલે માત્ર રિસર્ચ કરવા માટે જ તમારે ત્યાં માણસો હોય એટલે રિસર્ચ નો ક્યારે પણ ફિલ્ડ એપ્લિકેશન થાય છે એવું નથી, સાવ નથી થતો, પણ મહદઅંશે એ એપ્લિકેશન કમર્શિયલી વાયેબલ બનતી હોય એવું નથી જણાતું. એટલે પ્રવીણભાઈ આ બધી બાબતો પણ વિચાર માંગી લે છે. ઓકે, વિચાર અને આ વિષય એવા છે કે વિસ્તૃત જો ઊંડાણમાં જઈએ તો બજેટ સ્પીચમાં 1-1.25 કલાક 1.5 કલાક લાગી, આમાં તો કલાકો નીકળી જાય. પણ કૃષિથી ક્રિપ્ટો પર આવીએ, કેમ કે પાછલા દરવાજેથી એન્ટ્રી થઈ છે અને ગઈકાલ સુધી આપણે ક્રિપ્ટો પર ક્લેરિટીની વાત કરી રહ્યા હતા. ક્લેરિટી આવી ગઈ સાહેબ. આનાથી શું ફરક પડશે, કયા કયા સેક્ટરમાં ફરક પડશે? કેમ કે જે આંકડો કહે છે કે કેટલા ધનવાન લોકો અને એ પણ ઇન્ડિયાના ઇન્વેસ્ટર છે જેનું ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને આરબીઆઈ પણ લાવી રહી છે ડિજિટલ કરન્સી ઇન ટર્મ્સ ઓફ. તો એના સપોર્ટ માટે અને ડિજિટલ થઈ રહ્યું છે, 5G થઈ રહ્યું છે, આ બધી જ વસ્તુઓ શું આપણને આવનાર 2, 4, 5 વર્ષ માટે પેરેલલ સાંભળવા મળશે? હા, આપણે જેમ કેશલેસ ની પાછળ પડ્યા હતા એમ હવે આ બે શબ્દોની પાછળ પડ્યા છે. હજુ ગઈકાલ સુધી કોઈને ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરી હોય તો કે આ દેશમાં ક્યારેય નહીં આવે, ગેરકાયદે છે, રિઝર્વ બેન્કે એનું ક્લેરિફિકેશન આપી દીધું છે, અને ઓલ ઓફ એ સડન નાણામંત્રીના બજેટ સ્પીચમાં એ આવી જાય. હવે આ પરિસ્થિતિ હોય ત્યાં તમારી નીતિ વિષયક વિશ્વસનીયતા કેટલી અને આના પરિમાણો શું છે અને એના પરિણામ શું આવશે, આ બંને બાબતે કોઈ ક્લેરિટી કે કોઈ પ્રકારનું વિસ્તૃત વાત બજેટમાં નથી. એટલે ક્રિપ્ટોકરન્સીની વાત આખી દુનિયા એ રસ્તે જઈ રહી છે, ભારત પણ જશે, એમાં હું એને અવરોધવાના મતનો નથી. પણ તમે એક વસ્તુ આવડી મોટો બદલાવ લાવી રહ્યા છો, એ બદલાવ જેને હાફ બેકડ કહેવાય, અડધું પાકું અડધું કાચું, એ રીતે રાંધીને તમે લાવશો? એવી શું ઉતાવળ હતી તમારે બજેટમાં ડિક્લેર કરી દેવાની? એક વ્હાઇટ પેપર ઇસ્યુ કર્યું હોત, એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, કઈ રીતે કામ પાડવું પડશે એની સાથે આ બધી વાત વિગતે ચર્ચીને જો આપણે કરી હોત તો મને લાગે છે કદાચ 6 મહિના મોડું થાત, પણ ઇટ વુડ હેવ બીન એ વેલ મેનેજડ એક્સરસાઇઝ. હવે આ જાહેરાત કરી દીધી તો આગળ શું? ઓકે, એટલે ઘણી બધી બાબતોમાં તમારે ક્લેરિટી પણ જરૂરી છે અને ક્લેરિટી એ સ્વસ્થ ચિત્તે નિષ્ણાતો દ્વારા વિચારાયેલી ક્લેરિટી જોઈએ. ઓકે સર, 2 મિનિટ છે. એક તો ડિફેન્સની વાત આવી,
સ્ટાર્ટઅપની વાત આવી, આત્મનિર્ભરતાની વાત આવી, કૃષિમાં પણ સ્ટાર્ટઅપની વાત આવી, ઘણું બધું થયું. પણ આ સ્ટાર્ટઅપ પણ આપણે ઘણા લાંબા સમયથી સાંભળી રહ્યા છે. એક્ઝિક્યુટ કઈ રીતે સારી રીતે કરી શકાય, જે પ્રી બજેટમાં અહીંયા પણ સ્ટાર્ટઅપને લઈને જે યુવા ઉદ્યોગ સાહસિકો છે તેમને જે ડિમાન્ડો મૂકી હતી, કદાચ એ ડિમાન્ડોમાંથી મોટાભાગની ડિમાન્ડો મિસિંગ છે આમાં, જ્યાં સુધી રોડમેપ કે લોંગ ટર્મ રોડમેપની વાત આવે. તો શું સ્ટાર્ટઅપનું એન્જિન કયું, એન્જિન ગરમ થયું જ છે કે હજુ એન્જિન જ ગરમ થવાનું બાકી છે, જેનાથી આપણે કિકની એક્સપેક્ટેશન રાખી શકીએ? પ્રવીણભાઈ, તમે પ્રામાણિકતાપૂર્વક મને કહો કે આ સ્ટાર્ટઅપ હમણાં શરૂ થયું છે? ગુજરાતમાં લગભગ 70ના દાયકાથી એક સંસ્થા અસ્તિત્વમાં આવી, એનું નામ હતું સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, CED, જે એક્ઝેક્ટલી આ જ કામ કરતી હતી ને એને અનેક લોકોને ઉદ્યોગ સ્થાપવાના રસ્તે ચડાવ્યા છે. એ CED પછી આગળ વિકસતા એમાંથી જીટકો થયો, જેથી કન્સલ્ટન્સી મળી રહી એ લોકોને. અને ત્યાર પછી સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે આપણા ત્યાં હાંસોલ બ્રિજ થી આગળ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, EDI થઈ. તો આ આટલા વર્ષોનો ગુજરાત પાસે અનુભવ છે. તો હવે અત્યારે આ કઈ નવું છે કેમ કરીએ છીએ આપણે? આ તો ગુજરાત પાસે કેટલી લગભગ 4 દાયકા બીજા 6 દાયકાથી ગુજરાત પાસે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા છે. ઘણા નવા નામ સાંભળવા મળ્યા. આપણી પાસે છે એની કિંમત નથી. ઓકે વ્યાસ સાહેબ, થોડો સમયનો અભાવ છે. હા, નામાભિધાન માટે તમને જે આપની વાંધો નહીં, 40 સેકન્ડમાં વાત કમ્પ્લીટ કરો, થોડો ટેકનિકલ ઇશ્યુ છે. જી નહીં, જસ્ટ શું કહું, નામાભિકરણમાં છે ને વૈવિધ્યપૂર્ણ રજૂઆતો ઘડી આવે છે ને એ પછી શું થાય છે એ ખબર જ પડતી. ઓકે, ચલો, નામકરણ થઈ જાય છે પણ સમયનો અભાવ છે. પણ આ પરિસ્થિતિમાં બજેટથી એક વાત એ ખબર પડી, ચાહે કૃષિ હોય, હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ક્રિપ્ટોની પાટલા ડોરથી એન્ટ્રી હોય, આ તમામ વસ્તુઓ સરકાર કહે છે કે અપેક્ષા જગાવીશું, લોંગ ટર્મ ગોલ છે. બીજી તરફ વિપક્ષ ઝીરો સમ બજેટની વાત કરી રહ્યું છે, પણ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ આમાં ક્યાંય નજરે નથી આવી રહ્યો. કદાચ એ પણ 11 વાગ્યાથી આ સ્પીચમાં એ શબ્દો શોધી રહ્યો હશે જે મોડી રાત સુધી નથી મળ્યા, અને આવતીકાલે કદાચ છાપાઓની હેડલાઇનમાં પણ નહીં મળે જ્યાં સુધી આજનું બજેટ રજૂ થયું. છતાં પણ ઐતિહાસિક બજેટની વાતો થઈ રહી છે, પણ દાવાઓ ઐતિહાસિક હોય છે, એમાં ના નહીં કોઈ પણ સરકારોના, પણ એ દાવાઓ જમીન પર કેટલા ઉતરે છે વર્તમાન પડકારો સામે એ ઘણું બધું જરૂરી રહેશે. કેમ કે આનું ઓડિટ પણ ત્રિમાસિક ગાળામાં આવનાર 6 મહિનામાં બધું જ થશે. ભલે નિર્મલા સીતારમણ જે ડબલ શબ્દ ભૂલી ગયા, 2022નું વર્ષ છે, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત, તેની જગ્યાએ નવો શબ્દ આવી ગયો કે આવક વધારવાનો પ્રયાસ થશે. એટલે સમય સાથે શબ્દો બદલાય છે, પણ પરિસ્થિતિ કેટલી બદલાય છે જમીની સ્તર પરથી ખ્યાલ આવે. આભાર વ્યાસ સાહેબ, સમગ્ર ચર્ચામાં, ખાસ ચર્ચામાં આપ GSTV સાથે જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.